ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે। વહીવટીતંત્રની બાદ નજર હેઠળ મતદારો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે। ત્યારે અમારી સાથે જોડાયા છે ધાનેરાના પ્રાંત અધિકારી સાહેબજી। સાહેબ, આજે મતદાન દિવસ છે, મતદારોને શું કહેશો? આજે તો સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। તમામ નાગરિકોને વિનંતી કે ઉનાળાનો દિવસ છે તો વહેલામાં વહેલા મતદાન કરે। અને અહીંયા પણ મતદાન મથક ઉપર તમે જુઓ છો પીવાના પાણીની વ્યવસ્થા છે, મંડપ છે, એટલે કોઈ પણ પ્રકારની હાલાકી મતદારોને પડશે નહીં। મતદારોની સંખ્યા આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે જ વ્યવસ્થા, તમામ વ્યવસ્થા બૂથ ઉપર છે। અને અત્યારે ધાનેરાની અંદર સમગ્ર બૂથ ઉપર 1 થી 20 નંબર ટોટલ 20 બૂથ ઉપર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। કોઈ પણ જગ્યાએ સાહેબ ઈવીએમ ખોરવાયાના સમાચાર? ના, મારા ધ્યાનમાં અત્યાર સુધી એવી કોઈ બાબત નથી। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટેનું એક સુચારું આયોજન પણ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી કોઈ જ ઈવીએમ ખોરવાયાના પણ સમાચાર સામે આવ્યા નથી। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા। બરાબર છે। આ લોકશાહી વોટ દેવા આવ્યા